તમે દેશભક્ત કે દેશ પ્રેમી છો તો ક્યારના કંઈક બોલ્યા ના હો. બોલતા કેમ નથી? બોલો, મોં ખોલો. નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. શું તમે તમારી જાતને દેશપ્રેમી સમજો છો? તમે તમારા સમાજમાં, તમારા શહેરમાં, તમારા ગામમાં કે તમારી સોસાયટીમાં કંઈક ખોટું થતું હોય તેને ક્યારે અટકાવ્યું છે? ના. તો તમે કેવી રીતના દેશપ્રેમી છો? સાહેબ, સરકાર ગમે તેની હોય, ગમે તે સરકાર હોય, પરંતુ તમારા ગામમાં કે શહેરમાં કંઈક ખોટું થતું હોય તેને અટકાવવું એ ખૂબ જ જરૂરી છે. કોઈ પણ જગ્યાએ કોઈ કૌભાંડ થતું હોય, ખોટું થતું હોય, તેનો વિરોધ નહીં કરો, પડકાર નહીં કરો, આંખો મીચીને બેસી રહેશો, મોં બંધ કરીને બેસી રહેશો તો તમારું, તમારા પરિવારનું, તમારા શહેરનું, તમારી સોસાયટીનું પતન નિશ્ચિત છે. એવું પણ નથી કે એકલો વિરોધ કરો. જ્યાં સારું થતું હોય ત્યાં તમે તે લોકોનું સારું થાય છે તેવું બધાને બતાવો. તમારા શહેરમાં કે ગામમાં નાગરિકોને પડતી મુશ્કેલીઓ, રોડ રસ્તા દબાણ વિશે મોં ખોલીને બોલવું ને તે પણ એક દેશભક્તિ છે સાહેબ, એક દેશભક્તિ છે. ખોટું થતું હોય ને ત્યાં આંખો બંધ કરીને બેસી રહેનાર, મોં ઉપર તાળું મારીને જોઈ રહેનાર એ દેશનો ગદ્દાર કહેવાય, દેશનો ગદ્દાર. એનાથી વિશેષ કશું હોઈ શકતું નથી. જ્યાં પણ ખોટું થતું હોય ત્યાં દેશના નાગરિકો નહીં બોલે તો કોણ બોલશે? અને જો દેશના નાગરિકો નહીં બોલે તો એ દેશને બરબાદ થતા કે પતન થતા કોઈ નહીં અટકાવી શકે. માટે જ તમામ શહેરના નાગરિકોને મારી વિનંતી છે કે તમારા હક માટે, તમને પડતી મુશ્કેલીઓ માટે તમે શરમ તોડીને મોં ખોલીને બોલો. નહીં તો કેટલાક કરપ્ટેડ ઓફિસરો, વહીવટદારો અને કેટલાક નેતાઓ પોતાની સત્તામાં આવેલું બધું જ આ સરકારને ભોગવવા માટે બધું વેચીને વેડફી નાખશે. 100%ની વાત છે. માટે જ મિત્રો, આ મેસેજને આપણા સગા સંબંધી અને મિત્રોને મોકલો અને દેશ હિતનું કાર્ય કરો. જ્યાં પણ ખોટું થતું હોય ત્યાં બોલો. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.